હાલ અમે એડી દાખલ કરેલી છે। એડી દાખલ કર્યા પછી કોઈ નક્કર ધારો કે પીએમ નોટ આવ્યા પછી અમે એના નિર્ણય ઉપર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે, નજીકથી ગોળી વાગી છે, કેટલા અંતરથી ગોળી વાગી છે, કેવા પ્રકારની ગોળી વાગી છે, માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે, આકસ્મિક ગોળી વાગે તો ક્યાં, આ બધા જ પહેલો લઈને એ માટે જ અમે ફોરેન્સિક પીએમનો આગ્રહ રાખી અને બંને ડેડ બોડીને અમે સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપ્યા છે। એ દૂધનું પાણીનું પાણી કરવા માટે મેં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ, એફએસએલના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરણોત્તરના જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને બંને ડેડ બોડીઓને અમે પીએમ સારું મોકલી આપ્યા છે। જ્યારે પહેલો શોટ વાગી ગયો હતો, જ્યારે એમના જે વાઇફ હતા એ ડેડ થઈ ગયા હતા, ત્યારે રિવોલ્વર ક્યાં હતી? ત્યારે એમના પાસે જ હતી યશરાજસિંહના કે બીજે કોઈ મૂકી? રિવોલ્વર એમની જોડે જ પડી હતી। પહેલો તો માણસ આવ્યો 108ના, એમને ડેડ બોડી જોઈ અને એને કીધું કે બેન મરણ ગયેલા છે અને એ પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે તરત બહાર જાય છે। રિવોલ્વર ક્યાં પડી હતી, કઈ જગ્યાએ પડી હતી એ એક તપાસનો વિષય છે, કારણ કે એને કાલ રાત્રે પૂછપરછ કરી એટલે એ માણસ પ્રાઇવેટ એક જ માણસ છે, પોતે પણ એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે સાહેબ આ બીના બની છે, હું અંદર ગયો, બેનના મૃત્યુ જાહેર કર્યા, હું મારા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે બેઠક રૂમમાં આવું છું ને દરમિયાન બીજો અવાજ થાય છે। એ ત્યાંના સીસીટીવી કેમેરા નીચેના બંધ છે, પણ આખા જે જગ્યાએ તપાસ જે જમવા ગયા કોઈ સગાવાલાના ત્યાં પારત આવતા એ બધા અમે કુટેજો તપાસી રહ્યા છીએ। સવારના પછી જ અમે ચાલુ કરી દીધેલું છે કુટેજોને મેળવવા માટે અને અમારી એક ટીમે કુટેજો મેળવવાના પ્રયત્ન કરી રહી છે। હજુ હાલ કોઈ માહિતી મારી પાસે આવી નથી। અમે અત્યારે પીએમ અને આ બીજાના કાગળની કાર્યવાહી કરી છે, પણ જેમ જેમ માહિતી અમારા પાસે ઉપલબ્ધ થશે એમ અમે મીડિયાને સમક્ષ એને જાણ કરતા રહીશું। લગ્ન ગાળો 2 મહિનાનો જ છે। 11મા માસમાં 2025ના 11મા માસમાં બંને મેરેજ કરેલા છે અને ટૂંક કુલ 2 મહિનાનો જ લગ્ન ગાળો છે। એને માતાને એટલું જ કર્યું કે મારી રિવોલ્વરમાંથી ગોળી વાગી છે અને એને તાત્કાલિક આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે, આવું જણાવતા એમની માતા તાત્કાલિક એ રૂમમાં આવ્યા અને દીકરીને જોઈ અને તાત્કાલિક એને કીધું કપડાં ચેન્જ કરી લે મમ્મી, મેં 108ને ફોન કરેલો છે, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ। એને પોતાને ગોળી મારી તેની માતાને એવું કીધું તમે કપડાં ચેન્જ કરી લો, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ। એના મધર એની બેડરૂમમાં કપડાં ચેન્જ કરવા ગયા, 108નો જે માણસ હતો એ બેઠક રૂમમાં જઈ અને એના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આવી એક બીના બની છે, પોલીસ મોકલી આપો। એ દરમિયાન એનો લાભ લઈ અને યશરાજે પોતાને ગોળી મારી દીધી।